તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 કલાકના વરસાદે સ્માર્ટ સિટીના દાવાની પોલ ખોલી, ગુરુગ્રામમાં શાળાઓ ઓનલાઈન, ઓફિસમાં WFH। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોટલમાં 3 યુવતીઓ સાથે ઝડપાયા કોંગ્રેસના નેતા, કહ્યું હું તો માત્ર ચા પીવા આવ્યો હતો, પક્ષે કરી હકાલપટ્ટી। હવે પછી મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો એલર્ટ, આજથી મિત્રો સિમ કાર્ડને લગતો મહત્વપૂર્ણ નિર્ણય બદલાયો છે, જેમાં ભારતમાં સિમ કાર્ડ ખરીદવા માટે DOTના કડક નિયમો 24 ઓગસ્ટ 2026થી લાગુ કરાયા છે। સાયબર ફ્રોડ રોકવા માટે જીઓ, એરટેલ સહિતની કંપનીઓએ મહત્તમ 9 કનેક્શનની મર્યાદા રાખવા નિર્દેશ અપાયો છે। સંવેદનશીલ વિસ્તારોમાં 6 સિમની મર્યાદા છે। DIP પ્લેટફોર્મ પર બાયોમેટ્રિક ડેટાથી વેરિફિકેશન થશે। 30 નવેમ્બર 2026 સુધીમાં રિયલ ટાઈમ સિસ્ટમ લાગુ પડશે। હવે પછી સમાચાર જોઈએ તો દિલ્હીમાં ફરી આંદોલન કરશે કોકરોચ જનતા પાર્ટી, 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર ધરણા, જાણો હવે શું છે માંગ। બેંકમાં મોટા પાયે હડતાલની તૈયારી, સપ્ટેમ્બરમાં 4 દિવસ, ઓક્ટોબરમાં અનિશ્ચિત કાળ માટે આંદોલન, જાણો મિત્રો શું છે માંગ। ઇથેનોલના ચક્કરમાં મોંઘી થઈ ખાંડ, સરકારે આક્ષેપ ફગાવી જણાવ્યા 2 મોટા કારણો। તો ખાંડ પછી હવે ડુંગળીના ભાવ વધતા પ્રજા ત્રાહિમામ, સરકારે દોડાવી પડી કાંદા એક્સપ્રેસ। બધા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। તે મારું ઘર બરબાદ કર્યું, આઈફોન માટે પહાડ પરથી પડી જનાર યુવતીની માતાનો જૂનો વિડીયો લીક। 3 મફત LPG સિલિન્ડર, ટ્રાન્સજેન્ડર્સ માટે મફત બસ મુસાફરી, તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની મોટી ભેટ। કેરળની કેજિયા લીજ મેજાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો ખિતાબ જીત્યો, ઉંમર ફક્ત 19 વર્ષ। નાગપુરમાં ક્લોરીન ગેસ લીક થતાં 40થી વધુ લોકોની હાલત ખરાબ બની, તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરાયા। રીંગણનું શાક ખાધા પછી અડધી રાતે તબિયત બગડી, એક જ પરિવારની 3 બહેનોના દર્દનાક મોત। ભારત નહોતું ઈચ્છતું કે PM મોદી પ્રેસ કોન્ફરન્સ કરે, પણ ટ્રમ્પ ભૂલી ગયા અને પછી અમેરિકન રાજદૂતોનો દાવો। ઓપરેશન સિંદૂર પછી પણ 150 પાક છોકરીઓ ભારતમાં પરણી। બધા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। જ્યાં પાઇપલાઇનની સુવિધા હોય ત્યાં PNG કનેક્શન લેવું ફરજિયાત, LPG ગ્રાહકો માટે સરકારનો મોટો આદેશ। અર્ધસૈન્ય દળના નિવૃત્ત જવાનો જંતર મંતર પર ભૂખ હડતાલ કરશે। યુવાનો સાથે સરકારે વિશ્વાસઘાત કર્યો, ફરી આંદોલન કરીશું, કોંગ્રેસ જનતા પાર્ટી। તો યુપી વિધાનસભા સ્પીકર ચાલુ રાષ્ટ્રગીતમાં જતા રહેતા વિવાદ, ટ્રમ્પના આર્થિક પ્રતિબંધોને સાથ આપનારા ખાડી દેશો પર હુમલો કરાશે ઈરાન। આસામમાં કચર જિલ્લામાં 14 કરોડના ડ્રગ્સ સાથે 2ની ધરપકડ। વધુમાં સમાચારો ઉપર એક નજર કરીએ તો ડ્રગ્સ, હથિયારો અને આતંકને ફંડિંગના ખાલિસ્તાની નેટવર્કનો મોટો ઘટસ્ફોટ। શહેબાઝ સરકારના પતનના ભણકારા, ઇમરાનની સારવાર મુદ્દે વિપક્ષો એક થયા। તહેવાર ટાણે બેંકનું કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો, આવતા સપ્તાહમાં 4 દિવસ બેંકો રહેવાની છે બંધ। પંજાબમાં ભાજપ તમામ 117 વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે, BL સંતોષ। દિલ્હીમાં ફરી આંદોલન કરશે કોંગ્રેસ જનતા પાર્ટી, સરકાર પર વાયદો પૂર્ણ ન કરવાનો આરોપ। ટેસ્લાની 30 લાખ કાર પાછી મંગાવાઈ, હીડર ડોર હેન્ડલ બન્યા જીવલેણ। બેંકના ગ્રાહકો માટે એલર્ટ, સપ્ટેમ્બરમાં મિત્રો 4 દિવસ હડતાલ અને ઓક્ટોબરમાં આંદોલન। આસામની અનોખી સિદ્ધિ, IVFની દુનિયાના પ્રથમ દેશી લક્ષ્મી પ્રજાતિના વાછરડાનો જન્મ। તો ન્યૂઝીલેન્ડમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા, સરકારે બિલ રજૂ કર્યું। તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની મહિલાઓને મોટી ભેટ, વર્ષે 3 LPG સિલિન્ડર મફત મળશે। બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આ જુઓ, મહિલાએ આખી જિંદગી ભીખ માંગી, મોત બાદ ઘરમાંથી મળ્યા રૂપિયા ભરેલા કોથળા। વોટ્સએપે એન્ડ કર્યું મેટા AI, હવે ચેટમાં મળશે નવા ફીચર્સ। આ તો જુઓ મિત્રો, સોનું ઉછળીને 1,65,000 નજીક, 2.5 લાખ થવા આવેલી ચાંદી અચાનક તૂટી।
ઇમરાન ખાન માટે કપિલ દેવ અને ગાવસ્કર સહિતના 21 દિગ્ગજોએ પાકિસ્તાનની પીએમને પત્ર લખ્યો. મહારાષ્ટ્રના અમરાવતીમાં વેન્ટિલેટર બ્લાસ્ટ થતાં ચાઇલ્ડ વાર્ડમાં આગ લાગી, 3 નવજાતોના મોત. ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ નથી. સુરત બાદ હવે અમદાવાદમાં પણ પાલિકાના નામે ભૂતિયા ડેમોલિશન, એમસીના અધિકારીઓ દોડતા થયા, 12ની અટકાયત. કઠવાડા સિગરવા રોડ પરથી ગેરકાયદેસર દુકાનો અને મકાનોના દબાણો દૂર કરાયા, એમસીની કાર્યવાહી. લાલ દરવાજાના બહુચર માતાજીના મંદિરમાંથી 1.25 લાખનો મોબાઈલ ચોરાયો, ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. શ્રાવણ મહિનામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં એએમસી ફૂડ વિભાગના દરોડા, ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા. રખિયાલમાં નશામાં ધૂત રિક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત, રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 સામે ગુનો દાખલ કરાયો. ઘી, પનીર, ચીઝ હોય કે આઈસ્ક્રીમ, ખાતા પહેલા મિત્રો વિચારજો, કેમ કે કુલ 489 ફૂડ સેમ્પલ ફેલ. તો ગુજરાતમાં ખેતી ખતરામાં, 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી, ખેડૂતો થયા લાચાર. અમદાવાદના બહેરામપુરામાં સીસીટીવી કેમેરાનો એંગલ ફેરવતા બાબતે પથ્થરમારો, 8 લોકો સામે ફરિયાદ. મોંઘવારીનો વધુ એક ડામ, ખાંડના ભાવ વધતા ચાની ચૂસકી કડવી થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા થયો. સાણંદ વિરગામના હાઈવે પર પોલીસના મોટા દરોડા, 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું. અમદાવાદના સમાચાર મળી આવ્યા છે. ધોળકા નજીક જીઆઈડીસીમાં ગાંડા થયેલા આખલાએ એક વ્યક્તિને ખૂંદી નાખ્યો, પશુ ડોક્ટરની ટીમે તાબે કર્યો. ભાવનગર નકલી દારૂકાંડ, મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની ધરપકડ. LAC તણાવ ભૂલી ફરી નજીક આવશે ભારત ચીન, બ્રિક્સ સમિટી પહેલા NSA અજીત ડોભાલની બેઇજિંગમાં મંત્રણા. અમેરિકાના દબાણ વચ્ચે ભારત રશિયાની અતૂટ મિત્રતા, જયશંકરે BRICS સમિટી માટે પુતિનને આપ્યું આમંત્રણ.